સુરતથી મહત્વના સમાચાર સુરતમાં લૂંટ ચલાવનાર 4 આરોપીઓ પોલીસ સકંજામાં આવ્યા છે। તો સુરતથી આ મહત્વના સમાચાર 5 કરોડની લૂંટ કરનાર 4 આરોપી ઝડપાયા। ફિલ્મી ઢબે પીછો કરી ચારેય લૂંટારૂને ઝડપી પાડ્યા। 4.55 કરોડ રોકડ અને લૂંટમાં વપરાયેલી કાર પણ કબજે કરવામાં આવી। આરોપીઓ પારડી તાલુકાના પલસાણા રાવરા ફળિયામાં આવ્યા હતા। તો ફિલ્મી ઢબે પીછો કરી આ ચારેય લૂંટારૂઓને ઝડપી પાડવામાં આવ્યા છે। 4.55 કરોડ રોકડ અને લૂંટમાં વપરાયેલી કાર પણ કબજે કરવામાં આવી। આરોપીઓ પારડી તાલુકાના પલસાણા રાવરા ફળિયામાં આવ્યા હતા। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બ્લેકના વ્હાઇટ કરવા ગયેલા 5 કરોડ લૂંટાયા હતા, પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસે માત્ર 3 કલાકની અંદર સમગ્ર લૂંટનો કેસ ઉકેલી નાખ્યો છે। તસવીરો તમે જોઈ શકો છો। ક્રાઇમ બ્રાન્ચના જાપ્તામાં ઉપસ્થિત આ 2 આરોપીઓ છે, તેમની ધરપકડ કરવામાં આવી હતી। જે પ્રમાણે 5 કરોડ રૂપિયાની નોટ તમે જોઈ શકો છો, કાળા થેલામાં મૂકવામાં આવી છે। એ તમામ 5 કરોડ છે એ જપ્ત કરવામાં આવ્યા છે। ખૂબ જ પ્લાનિંગ સાથે આ રૂપિયા છે એ લૂંટ કરીને ભાગવાની ફિરાકમાં હતા આરોપીઓ। ત્યારે સુરત પોલીસ સતત વલસાડ પોલીસના સંપર્કમાં હતી અને તમામ બાબત ઉપર ગૃહમંત્રી હર્ષ સંઘવીની નજર હતી। ત્યારે તમામ બાબતે અત્યારે હાલ જે રીતે માહિતી મળી રહી છે, આરોપીના સગડ મળતાની સાથે જ બોરિયા ટોલ નાકું છે ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી ને ત્યારબાદ આ તમામ આરોપીઓ છે તેમને જબ્બે કરવા માટેની કામગીરી છે એ હાથ ધરવામાં આવી હતી। મહત્વની વાત છે કે 2 આરોપી પકડાઈ ગયા હતા અને અન્ય એક કાર હતી એનો સતત પીછો કરવામાં આવ્યો હતો। ફિલ્મી ઢબે આરોપીની ધરપકડ કરવામાં આવનાર હતી ત્યારે જે આ એક સિયાઝ કાર છે એ કન્ટેનરની પાછળ ઠોકાઈ ગઈ હતી। ત્યારે 2 આરોપીઓ ઈજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર અર્થે અત્યારે રાખવામાં આવ્યા છે। જે પ્રમાણે સુરતના ઘરમાંથી 100 મીટર દૂરથી જ ઇનોવામાં આવેલા 4 શખ્સોએ આ રીતે રૂપિયાનો થેલો જે ઉઠાવીને ફરાર થયા હતા। ત્યારે વલસાડ એલસીબી ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને માત્ર 45 મિનિટની અંદર 4 આરોપી ઝડપી પાડ્યા હોવાની માહિતી છે અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર સાથે 4.55 કરોડ રોકડા રૂપિયા અને આરોપીઓનો કબજો છે એ સુરત પોલીસને સોંપ્યો છે। ત્યારે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। સાથોસાથ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ જે કુલ 100થી વધુ પોલીસ આ સમગ્ર મામલામાં છે એ તપાસ કરી રહી હતી અને તમામ બાબત ઉપર બારીકાઈથી નજર રાખવામાં આવી હતી। જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ જે 4 આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે। સાથોસાથ જે કરોડો રૂપિયા સામે જોઈ શકો છો એ પણ જપ્ત કરવામાં આવે છે। જો કે અન્ય 2 આરોપીઓ છે અત્યારે સારવાર હેઠળ છે, તેમની પણ ધરપકડ કરવામાં આવશે, પરંતુ જે પ્રમાણે ઘટના બની હતી તેના માત્ર 3 કલાકની અંદર જે રીતે ડિટેક્શન છે એ સામે આવ્યું છે। ત્યારે પોલીસે તમામ પોલીસને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઇનામ આપે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત। સુરત શહેરમાં 5 કરોડની લૂંટ થઈ, પોલીસને જાણકારી મળેથી માત્ર 3 કલાકમાં 5 કરોડની લૂંટનું ડિટેક્શન આવી ગયું। જી હા, આ ગુજરાતની પોલીસ છે, સુરતની પોલીસ છે, ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ છે। સાહેબ, ઘટના બની, કેટલો રસાકસીનો સમય હતો, કઈ રીતે પ્લાનિંગ કરવામાં આવ્યું અને કઈ રીતે ડિટેક્શન થયું? કાલે બપોરે 2:30 વાગ્યાની આસપાસ સુરતના રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરીશ બાકાવાલા નામના એક ઇસમે પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એમના 5 કરોડ રૂપિયા જે એની પાસે કેશ હતી એના આરટીજીએસ લેવા માટે પ્રયત્ન કરતા હતા। તો આ શ્રીકાંત જોશી મારફતે એક સુરેન્દ્ર નામના માણસ સાથે એમનો પરિચય થયેલો અને આ ત્રણેય માણસો કાલે બપોરે 2:30 થી 2:45 વચ્ચે આ 5 કરોડ કેશ ગાડી લઈ પોતાની અને પોતાના ઘરેથી નીકળતા આગળ જે ઊભા રહેતા થોડી જ વારમાં એક વ્હાઇટ કલરની ઇનોવા આવે છે જેમાં 5 ઈસમો ઉતરે છે। એ ફરિયાદી હરીશ બાકાવાલાને માથામાં મારવાનો ડર બતાવે છે અને હાથમાં પાઇપથી બેસી જતા બચી જાય છે। એ શૈલેન્દ્ર ગાડીમાં બેસી જાય છે પોતાની રીતે અને ત્રીજો જે મિત્ર એનો શ્રીકાંત જોશી હતો એને આ લોકો કિડનેપ કરી અને જે એમની પાસેના 6 થેલા હતા જેમાં 5 કરોડ રૂપિયા હતા, 4 થેલામાં 1-1 કરોડ રૂપિયા અને 2 થેલામાં 50-50 લાખના થેલા, આ 6 થેલા લઈ આ લોકો ગણતરીની સેકન્ડોમાં ત્યાંથી ભાગી જાય છે અને આમને બંનેને સાથે ગાડીમાં લઈ જાય છે। ફરિયાદીએ
ત્વરિત સતર્કતા દાખવી 15 થી 30 મિનિટમાં એણે સ્ટેટ કંટ્રોલને અને રાંદેર પોલીસને જાણ કરી કે આવો પ્રકારનો ગંભીર બનાવ બન્યો છે. આ ગંભીર બનાવ જોતા સ્ટેટ કંટ્રોલ દ્વારા પોલીસ કમિશનર સાહેબને જાણ કરવામાં આવી. પોલીસ કમિશનર સાહેબ શ્રી દ્વારા સ્ટેટ કંટ્રોલને જાણ કરી પૂરા ગુજરાતમાં નાકાબંધી કરાવવામાં આવે છે. સુરત પોલીસ એક્શન મોડમાં આવે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, સુરત સિટી પર ઝોન 5 સાહેબનો સ્કોડ, રાંદેર પોલીસનો ડિસ્ટાફ અને સિટીના તમામ ડિસ્ટાફોને અને પોલીસને એલર્ટ કરવામાં આવે. સુરત સિટીમાં નાકાબંધી કરવામાં આવે છે. ફક્ત 30 થી 35 મિનિટ જેટલો સમય થયો હોય અને સુરત ક્રાઇમ બ્રાન્ચની 30 માણસોની એક સ્પેશિયલ સીસીટીવી માટેની એક ટીમ બનાવવામાં આવે છે અને આ ટીમ દ્વારા એ શોધી કાઢવામાં આવે છે કે આ ઇનોવામાં GJ05-183 નંબર લગાડવામાં આવ્યો હતો. આ 183 ઇનોવા તપાસ થાય આ ગાડી અમને સુરતના જ સરથાણામાં એક કાર મેળામાં મળે છે, એટલે બોગસ નંબર પ્લેટ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આઈડેન્ટિફાઈ થાય છે, પણ તમામ લોકોને એ કારનું જે ફૂટેજ મળ્યું હતું એ કારની ફૂટેજ, એમાં બેઠેલા ઇસમોનું વર્ણન આપવામાં આવે છે. સુરત પોલીસ કમિશનરશ્રી દ્વારા સુરત રેન્જ આઈજી સાહેબને જાણ કરવામાં આવે છે. બાજુના તમામ ડિસ્ટ્રિક્ટોના એસપી સાહેબોને સાહેબે જાતે જાણ કરી. વલસાડ એસપી સાહેબ, નવસારી એસપી સાહેબ, સુરત ગ્રામ્ય, ભરૂચ, વડોદરા ગ્રામ્ય એસપી સાહેબોને જાણ કરી આ તમામ પોલીસોને હાઈવે ઉપર તેમજ એમના ઇન્ટરનલ રોડો ઉપર નાકાબંધી કરવામાં આવે છે અને સુરત પોલીસની 200થી વધુ માણસો એક્શન મોડમાં આવી અલગ અલગ દિશામાં મુંબઈની હોવાની પ્રાથમિક દ્રષ્ટિ લાગતા ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમો મુંબઈ તરફ જવા રવાના કરવામાં આવે છે. દરમિયાનમાં બગવાડા ટોલ પાસે વલસાડ એલસીબીને આ ગાડી જે છે એમને પોતાનો નંબર ચેન્જ કરી દીધો હતો, પરંતુ ગાડીનું આઈડેન્ટિફિકેશન અને અંદરના માણસો આઈડેન્ટિફાઈ થતાં એ પોલીસને જોતા ત્યાંથી ડરીને ચકમો આપીને નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયત્ન કરતા થોડા આગળ જતાં એમને પોલીસે આ ગાડી ઇનોવા પકડી પાડવામાં આવે છે, જેમાં 2 ઇસમો ત્યાંથી સ્થળ ઉપરથી મળી આવે છે. જેમાં એક કયુમ પાશા જે મુંબઈ ભિવંડીનો રહેવાસી છે અને શૈલેન્દ્ર જે જોગેશ્વરી મુંબઈનો રહેવાસી છે, અને ગાડીમાંથી 4,54,00,000 જેટલી અમાઉન્ટ રિકવર કરવામાં આવે છે. ઇનોવા રિકવર કરવામાં આવે છે. આ લોકોની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ લોકો 2 ગાડીમાં કુલ 9 ઇસમો મુંબઈથી લૂંટ કરવા માટે આવ્યા હતા. એમાં જે અન્ય ગાડી હતી એ પણ થોડી જ વારમાં આગળ ભિલાડ ચેકપોસ્ટ પાસે એક ભાગવા જતાં પોલીસની નાકાબંધીમાં ભાગવા જતાં એક કન્ટેનરમાં ઘૂસી ગઈ અને એમાંથી 3 માણસો બેઠા હતા, જેને એકને આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે અને 2ની ધરપકડ કરવામાં આવી છે. આમ કુલ 4 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. એક હોસ્પિટલાઇઝ છે અને 9 માણસો હતા. 4,54,00,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. એક ખાસ કહીશ કે જે ફરિયાદીની સતર્કતાના કારણે 30 મિનિટમાં જ એણે પોલીસને આખો બનાવ ઇન્ફોર્મ કરતા સુરત પોલીસ હાઈ એલર્ટ ઉપર હતી અને સ્ટેટની તમામ પોલીસનું એક બેસ્ટ કોર્ડિનેશન છે. પોલીસ કમિશનર સાહેબે જાતે તમામ ડિસ્ટ્રિક્ટના એસપી સાહેબો, રેન્જ આઈજી સાહેબો સાથે વાત કરી હતી અને આ કોર્ડિનેશનના કારણે ફક્ત 3 જ કલાકમાં 4,54,00,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. 4-5 આરોપી પકડાઈ ગયેલા છે કુલ, અને બાકીની આરોપીઓ માટે અલગ અલગ ડિસ્ટ્રિક્ટોની અને અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમો કોમ્બિંગ કરી રહી છે અને જલ્દીથી બીજો પણ આરોપીને પકડી લેવામાં આવશે. એક ખાસ લોકોને અપીલ કરશું કે એમની સાથે કોઈ પણ પ્રકારનો બનાવ બને તો પોલીસને કોઈ પણ પ્રકારના જે ગોલ્ડન અવર્સ છે એ ટાઈમ વેસ્ટ કર્યા સિવાય પોલીસને ઇન્ફોર્મ કરવામાં આવશે તો આ ગોલ્ડન અવર્સનો ઉપયોગ કરી આ 3 કલાકમાં 5 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો છે, મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને એક ગંભીર પ્રકારનો બનાવ બની ગયા પછી એને ડિટેક્ટ કરવામાં આવ્યો છે. સાહેબ, જે પ્રમાણે ઘટના ઘટી હતી ત્યારે કઈ રીતનું સંકલન સાધવામાં આવ્યું હતું? સુરત પોલીસે કઈ રીતે શરૂઆત કરી હતી? નવસારી, વલસાડ, વાપી પોલીસ શરૂઆતમાં એમને 30-35 મિનિટ્સમાં ઇન્ફોર્મ કરી દેવામાં આવ્યા હતા પોલીસને, એટલે સુરત પોલીસ દ્વારા તમામ ડિસ્ટ્રિક્ટને એલર્ટ કરવામાં આવ્યા હતા.